નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વડોદરાથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। વડોદરામાં દિવાળી તહેવારો દરમિયાન રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। ગળતેશ્વર બીચ પાસે હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહન ચાલકે 2 બાઇક સવાર યુવકોને ટક્કર મારી, જેમાં બંનેનું મોત થયું છે। અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો છે। પોલીસે તપાસ શરૂ કરી છે અને તે ગુનેગારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ શહેરમાં ભાવુકતા અને રોડ સુરક્ષા ઉપર ચિંતા વધારી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ શહેરમાં મિની વાવાઝોડાનો માહોલ સર્જાયો। વલસાડ જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો। ધરમપુર અને કપરાડામાં વરસાદી માહોલ સર્જાયો। ફૂલવાડી, જરિયા, ભેંસદરા, બરોલિયા, ધામણી અને બિલપુડીમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો। નવા વર્ષની શરૂઆતમાં વરસાદથી ખેડૂતોમાં શિયાળુ પાકના નુકસાનની ચિંતા વધી રહી છે। વલસાડ શહેરમાં ભારે વરસાદ અને પવનથી મિની વાવાઝોડા જેવી અસર થવા પામી હતી। જિલ્લા સેવા સદનની બિલ્ડિંગને પણ નુકસાન થયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરને ગુપ્ત દાતાએ 100 ગ્રામ સોનું અર્પણ કર્યું। અંબાજી મંદિરે નવા વર્ષના શુભ દિવસે શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ વચ્ચે એક ગુપ્ત દાતાએ 100 ગ્રામ સોનું અર્પણ કર્યું છે, જેની બજાર કિંમત અંદાજિત 13 લાખ રૂપિયા થાય છે। આ દાનમાં મા અંબા પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। બેસતા વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટને મળેલું આ મોટું દાન યાત્રાધામની પવિત્રતા અને ભક્તોની નિષ્ઠાને ઉજાગર કરે છે। દાન કરનાર પોતાની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો ફ્લાઇટમાં હવામાં થયું કંઈક આવું। બુધવારે છે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇન્ડિગો એરલાઇન્સની કોલકાતા શ્રીનગર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। 166 મુસાફરો અને ક્રૂ સાથે ઉડાન ભર્યા પછી ટેકનિકલ ખામી અને ફ્યુઅલ લીકેજથી એન્જિનમાં લાલ સિગ્નલ આવ્યું। પાયલટે એટીસીને મેળ સંદેશ આપ્યો અને 4 મિનિટમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું। ઇમરજન્સી ક્રૂએ બધાને સુરક્ષિત બહાર કાઢ્યા છે। તપાસ ચાલુ છે કે કોઈ જાનહાનિ થઈ નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોબોટ્સ 5 લાખ નોકરીઓનું સ્થાન લેશે। આગામી દિવસોમાં ઈ કોમર્સ જાયન્ટ એમેઝોનમાં 5 લાખથી વધુ નોકરીઓનું સ્થાન રોબોટ લેશે। ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ 2018થી એમેઝોનના યુએસ કાર્યબળ 3 ગણા વધીને 1.2 મિલિયન થઈ ગયા છે, પરંતુ ઓટોમેશન હવે નવી ભરતી અટકાવી શકે છે। એમેઝોનના એક્ઝિક્યુટિવ બોર્ડને જણાવ્યું છે કે 2033 સુધીમાં વેચાણ બમણું કરવાના અંદાજ છતાં રોબોટિક ઓટોમેશન ભરતીમાં અવરોધ લાવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોટામાં કફ સિરપ પીધા બાદ મહિલાનું મોત થયું છે। દિવાળીની ખુશીઓ વચ્ચે કોટામાં રેસ્પ્લઝર કફ સિરપ પીધા બાદ 57 વર્ષીય કમલાદેવી દુબેનું મૃત્યુ થયું છે। પરિવારજનોએ જણાવ્યું છે કે સિરપ પીધાની થોડી જ મિનિટોમાં તેને બેચેની થઈ હોસ્પિટલે પહોંચે તે પહેલાં તેનું મૃત્યુ થયું છે। ઉપરાંત જે તે કંટ્રોલ વિભાગે તરત જ કાર્યવાહી કરીને મેડિકલ સ્ટોર અને ગોદામમાંથી 83 બોટલો જપ્ત કરી છે અને સિરપ અને વિસરાના સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરી માટે મોકલી દીધા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીની વૈજ્ઞાનિકોએ ફરી એકવાર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધા। ચીની વૈજ્ઞાનિકોએ એક એવી નવી એઆઈ એનાલોગ ચિપ વિકસાવી છે જે અમેરિકન નિવિડા H100 ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ કરતાં ઝડપી છે। તે અન્ય ડિજિટલ પ્રોસેસ કરતાં 1000 ગણી ઝડપથી ગણતરીઓ કરી શકે છે। તે નોંધપાત્ર રીતે ઓછી શક્તિનો ઉપયોગ પણ કરે છે અને તેનો ઉપયોગ ગણિતની સમસ્યા ઉકેલવા અને વાયરલેસ કમ્યુનિકેશન સિગ્નલો શોધવા માટે કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સોનાનો ભંડાર 880 ટનને પાર। ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2025 સુધીમાં તેના ભંડારમાં કુલ 880.18 મેટ્રિક ટન સોનું ઉમેર્યું છે। રસપ્રદ વાત એ છે કે ફક્ત સપ્ટેમ્બર મહિનામાં જ 200 કિલોગ્રામ સોનું ઉમેરાયું હતું। વધતી જતી વૈશ્વિક આર્થિક અને ભૂ રાજકીય અનિશ્ચિતતાને કારણે સોનાની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, કારણ કે તેને સલામત રોકાણ માનવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપલ્ટા કૃષિ સંશોધન કેન્દ્રે નવી પૌષ્ટિક લાલ ચોખાની જાત BPT 2858 વિકસાવી છે।
આ ચોખાની વિશેષતા એ છે કે તેમાં સામાન્ય ચોખાની સરખામણીમાં વધુ એન્ટીઓક્સિડન્ટ અને પોષક તત્વો છે. તેનો પાકનો સમયગાળો 135 દિવસનો છે અને ઉપજ પ્રતિ હેક્ટર આશરે 6 ટન મળે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ લાલ ચોખા ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ હીરોને મળ્યા છે 6000 લગ્નના પ્રસ્તાવ, છતાં સિંગલ કેમ છે? પ્રભાસે પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો. બાહુબલી ફિલ્મની અદ્ભુત સફળતા બાદ પ્રભાસે દેશ અને વિદેશમાં લોકપ્રિયતા મેળવી હતી. તેમના કરિશ્માઈ વ્યક્તિત્વ અને શક્તિશાળી અભિનયથી હજારો ચાહકો મંત્રમુગ્ધ બન્યા છે. રસપ્રદ વાત એ છે કે પ્રભાસને અત્યાર સુધીમાં લગભગ 6000 મહિલાઓએ લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમ છતાં પ્રભાસે કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી અને આજે પણ તેઓ સિંગલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ રશિયાની 2 મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યા. અમેરિકાએ રશિયાની 2 સૌથી મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકેલ પર નવા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુદ્ધ વિરામનો ઇનકાર કરતા આ પગલું ભરાયું છે. આ પ્રતિબંધોનો હેતુ રશિયાની અર્થવ્યવસ્થા અને યુદ્ધ માટેના નાણાકીય સ્ત્રોતોને નબળા પાડવાનો છે. સાથી દેશોને પણ આ પ્રતિબંધોમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટા 600 કર્મચારીઓની છટણી કરશે. યુએસ મીડિયાના રિપોર્ટ અનુસાર મેટા તેની AI સુપર ઇન્ટેલિજન્સ લેબમાંથી 600 કર્મચારીઓને છટણી કરવાની તૈયારી કરી રહ્યો છે. આ પગલાંથી ફેસબુકની AI રિસર્ચ યુનિટ, પ્રોડક્ટ AI અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગો ઉપર તેની અસર થશે. મેટાના ચીફ AI ઓફિસરે એલેક્ઝાન્ડર વાંગે જણાવ્યું છે કે આ નિર્ણય બિનજરૂરી વર્કલોડ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે લેવાયો છે. જોકે મેટાની નવી સ્થાપિત TBD લેબ પર આ છટણીઓનો કોઈ પ્રભાવ નહીં પડે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.